નેશનલ હેરાલ્ડ કેસને લઈને બીજેપીના કોંગ્રેસ પર પ્રહાર. ગુજરાત બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પ્રહાર કર્યા છે. એક રાજકીય પક્ષ અને તેના નેતા વિક્ટિમ કાર્ડ રમીને બચવા માંગે છે. ઝડફિયાએ આ પ્રહાર કર્યા. 5 લાખ રૂપિયાની યંગ ઇન્ડિયા કંપની બની હતી, જેના મોટાભાગના શેર સોનિયા અને રાહુલ ગાંધી પાસે હતા. નેશનલ હેરાલ્ડમાંથી યંગ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હોવાની વાત તેમણે કરી. વર્ષ 2012માં તપાસ શરૂ થઈ હતી, ત્યારે અમારી સરકાર નહોતી. આ કોર્ટની મેટર છે, આમાં બીજેપીનો કોઈ રોલ નથી. વિક્ટિમ કાર્ડ રમવાના બદલે કોર્ટને જવાબ આપવા જોઈએ. ઝડફિયાએ નિવેદન આપ્યું છે. કોર્ટમાં જવાબ આપવાના બદલે કોંગ્રેસ આંદોલનની વાતો કરી રહી છે. કાર્ડ ના ખેલો, પ્રૂવ યોરસેલ્ફ વિથ ધ ઓનરેબલ કોર્ટ. અને આજે પીએમએલએ કોર્ટમાં ચાલે છે, એમનું કહેવાનું છે કે એમાં ન ચાલવો જોઈએ. ઇટ ઇઝ નોટ અ મની લોન્ડરિંગ કેસ. દાખલ જ્યારે કોર્ટે કર્યો હશે ને, ત્યારે કોર્ટે બધા જ પાસા જોઈને નામદાર કોર્ટ દાખલ કરે. કોઈના આક્ષેપોથી કોર્ટ કોગ્નિઝન્સ ન લે. આજકી દુષ્પ્રેરણા છે, આવા બધા શબ્દો આવે છે. બદ ઇરાદા છે, તો ઇરાદો નેક છે, અમે ક્યાંય છીએ નહીં. અમારા વખતે તપાસ નથી શરૂ થઈ, નામદાર કોર્ટમાં કેસ ચાલે છે, સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરે છે. સત્ય તમારે આપવાનું છે, અને સત્ય હશે તો તમને કાંઈ નહીં થાય. શું કામ ગભરાવ છો? વિક્ટિમ કાર્ડ શું કામ ખેલો છો? પ્રજાને શું લેવા દેવા? તમે કરેલા કૃત્યો છે, પ્રજાને શું કામ વચ્ચે લાવો છો? મારું આટલું જ કહેવું છે.